મોર્નિંગ ગાય છે માતાજી જય માતાજીમાં. તો વાગી સવારના 7:30. આપણે પી ગયા ચા પીવા. તો ગાય ઘરે બનાવેલા પાપડ બનાવ્યા હા શેક્યા જો તારો ચા પીવો હોય તો હું તો ઘેર એકલી છું. મારા સાસુ સસરા બધા હોય અમે તો અલગ ભાઈ હતો. અને આપણે હર્ષિતભાઈ તો ત્યાં વેકેશન કરવા એમના મમાને ગયો હું પણ જવાની 15 દિવસ 10-15 દિવસ પછી જઈશ. એટલે 10-15 દિવસ પછી રહીને આવતા હશું. તો ચાલો ચા નાસ્તો કરવા બધું અને તડકો જેવો જમ્યો ને થોડો વાયરો છે પણ તો આમ શરીર બળી જાય ને એવું થાય. ખાવાનું તો હું એટલું હું બનાવું કોઈ ખબર નહીં પડતી. ખાવાનું તો પડે ફરી જવાની છે. ખાવાનું તો બનાવવાનું કંટાળો આવ્યો હો. કશો વાંધો નહીં. રાતે બળદ ખાયા હતા બળદનું થઈ ગયું કલર જોમે અંદર તો થઈ ગયું. બસ ખાવાનું તો એટલું પણ ખાવાનું બનાવવું તે ઈચ્છા હોય તો રોટલી બધી બનાવી પણ રોટલી ખાઈ દો એટલું ખાવાની ઈચ્છા હોય. એકલું ખાવાનું હોય એટલે હું બનાવવું ના બનાવું ને એટલે પડી જાય. કશું 2 રોટલી કરી નાખું અથાણું તો પડી અથાણું રોટલી તડકો તો જોઈએ. બે રોટલીઓ બનાવી દીધી છે આટલી તો બહુ થઈ ગઈ. અને રાતની 2 રોટલીઓ પડી અત્યારે કૂતરાને નાખી દઈએ થઈ જાય. એકલા હોય એટલે કંટાળો આવવાનો. પેલો તો અમારે વેકેશન પડે ને એટલે હવે રહેતો જ નહીં. રાતની રોટલીઓ પડી કૂતરાને ખવડાવી દો. જો બાર વાયરો છૂટ્યો પણ વાયરો તો આવે પણ તો એ શરીર બળી જાય એટલે ધડકું પડે. તો કઈ વાગી જશે 1 અને જો હું તો ઊંઘવા છે પણ પાછી જાય આવી જાય બાટલો હશે સોયલા ઊંઘવા આવ્યો. જમકા ગયા તો ઊંઘાય એવું જ નહીં. તાપે બહુ પડે બધા એટલે ઊંઘાય એવું. તાપ બહુ એટલે બહુ જ છે આજે.
હાસનું ઝાડ છે પ્લીઝ કોમેન્ટ કરજો. સ્વચ્છ પડી ગઈ અને છોકરો જો નાચવાનું ચાલુ છે ને ડીજે વગાડવાનું ચાલુ. હું એકડે બેઠી પાલી પર ઉતા કરો.